તો હાય, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા લોકોનું ન્યૂ વિડીયોમાં. હમણાં કેટલાક દીથી આ વિડીયો નહોતો આવતો કેમ કે પોરબંદર મેળો એન્જોય કરવા ગયા હતા તો મેળામાં જ પાણી ભરી ગયું. આટલો વરસાદ હતો ને પોરબંદરમાં કે તમે વાત પૂછોમાં. ને તમારે કેવો વરસાદ છે જરાક જણાવજો કોમેન્ટમાં. તો હાલો આપણી જોવા જવાનું છે. પાણી આવ્યું તો પાણી જોવા જઈએ. આ આપણો રૂમ જોયેલો છે બધાએ. તો રાધે કૃષ્ણ દર્શન કરી અને હવે આપણે જે પાણી જોવા જવાનું હોય પછી દરિયે જવાનું હોય, શિવ મહાપુરાણની સપ્તાહમાં જવાનું હોય આટા મારવા. બધે આપણે આજે જવાનું છે. અત્યારે બહારનું વ્યૂ છે, તડકો નીકળ્યો આજ ઘણા ટાઈમ પછી. કોઈને આપણે તડકો એન્જોય કરીએ એમાં કાં ને. આપણે નીકળી ગયા ઘરેથી સપ્તાહમાં જવા માટે. મોબાઈલનો ફ્રન્ટ કેમેરો જરાક ખરાબ છે એટલે જરાક એડજસ્ટ કરી લેજો કેમ કે મોબાઈલ આવતા જરાક વાર લાગશે. વાતાવરણ થોડુંક મંદું હાલે છે. કેમેરો હે ને જરાક અંદર પાણી ગીરે હમણાં મેરામાં રખડ્યા ને તો કેમેરો હાજર થાય ત્યાં સુધી જરાક કરી લીધો. ત્યાં તો લગભગ મોબાઈલ બીજો લેવાનો વિચાર છે, લે જ લી હું કેમ કે વિડીયો ડેઈલી ચાલુ કરી દેવા. ડેઈલી વ્લોગનું કંઈ નહીં, કારક જ વિડીયો અપલોડ કરા એ કાંઈ ડેઈલી કન્ટિન્યુ અપલોડ કરવાનો છે. હરામણ મહિનો હાલે જ મોંઘારાને કંઈ પકવવા ગો નહીં. બીજે ઘેરતા પૂગે ગયા ડેલો નથી પૂગતો. ડેલો બાંધીને ગયા હતા. ખુલ્લો તા ખરી. હા, મોટરસાઇકલની તો જો મારી ઢાકે દીધી સેવા તો એવી કરી દીધી હમણાં ઘેર નહોતોથી. જો તાલપત્રી નહોતું એ બધું અહીંયા નાખી જ દીધું મોટરસાઇકલને ઉપીરો. ઝાડવાને ઓથરેસ પડી હતી તો એ કે ઢાંકી દઈએ. આપણે લક્ષ્મી બાંધી, ભૂરી બાંધી, હા હે આપણે આ ગાયુંની બાંધી આવે એટલે ઘેર. તો હાલો હવે મળીએ. પાણી તો જોઈ આવીએ. પાણી જોવા તો જાઉં એને પહેલાં તમે લોકો ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન જોવા મળે નવા વિડીયોનું. વરે વિડીયા મૂકીએ ને કોઈને દેખાય નહોતો એ વિડીયો કાં કામનો. હાલો તો આપણી તમને બધું દેખાડીએ, એક્સપ્લોર કરીએ. જો આ કેમેરાનો આ જ વાંધો છે, બાવણે નીકળીએ ને એટલે ફેસ આખું બીજી ભાઈટનું કરી નાખે, કંઈ સમજાતું નહીં, કાં ફોલ્ડ છે નહીં. તો આપણે હવે પાણી જોવા પહોંચી ગયા. આ ફેરે પાણી સારું આવ્યું કેમ કે ગામમાં અહીંયા સુધી પહોંચી ગયું ને પાણીનો ભરવો ન હોય. બાકી તમે હરિયાળી જુઓ અમારા ગામની કેવું મસ્ત વ્યૂ છે. ના હતું રસ્તામાં પાણી એ વાટું થઈને આપણે ફરીને જે રસ્તો જાય ને એ રસ્તો અપનાવ્યો કેમ કે આ રસ્તા ઉપર વ્યૂ એક નંબર આવે. તમે જુઓ કઈ રીતના નારિયેળીને ઝાડવાનું. આ અમારા ગામમાં આવવાનો બીજો રસ્તો છે પણ એ રસ્તો જરાક ટૂંકો છે એટલે આમ એકારી બે વાહન ન નીકળે. અગન જે આમ આગળ જતા રસ્તો આવે ને ત્યાં તો ખાલી એક મોટરસાઇકલ જ નીકળી શકે એવો જ રસ્તો છે. ને આ રસ્તો નીકળે સીધો અમારા ગામને ઈસ્ટાન બાજુ. ત્યાંથી આ કેનાલને કાંઠે જ મોટરસાઇકલ લઈને વયું જવાનું. જ્યાંથી નીકળીએ સીધા નદીએ જવા પહેલાં તમે વ્યૂ એક ફરે એન્જોય કરો કેવું મસ્ત છે. આવી હરિયાળી તમારા ગામમાં છે? જો હોય તો કોમેન્ટ કરો અને ના હોય તો પણ કોમેન્ટ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો આગળ શેર કરી દેજો જેથી કરીને આપણી વેલેરી 1Kની ફેમિલી કમ્પ્લીટ થઈ જાય. એ વ્યૂ એન્જોય કરતાં પહોંચી ગયા નદી અને નદીના ફૂલને ઉપરથી તો પાણી જાય. આ ફૂલ અમારા ગામનું જૂનું ફૂલ છે જેના ઉપરથી પાણી. અત્યારે તો ઓછું થઈ ગયું કેમ કે હું પોરબંદર હતો ને ત્યારે દોસ્તારે વિડીયો મોકલ્યો હતો ને તે ઉપરથી પાણી જતું હતું. તો આપણે જોવા તો આવવું પડે ને અત્યારે ઉપરથી જાય પણ ક્યાંકથી જાય. આખા ફૂલ ઉપરથી નથી થતું. બાકી જોવો તમે ખેતરું વાળે નાડે રસ્તે ને બધી કોરથી પાણી જાય છે. વાંચી છે ખારીને પપ્પારે રસ્તેથી ડોહો નહોતો, રિક્ષા નહોતી, રિક્ષા લઈને ના કામ. આપણે પહોંચી ગયા અત્યારે નદીમાં આવેલું પાણી જોવા માટે થઈને. અત્યારે અમારા ગામની નદી એ ગાંડી ટૂર વ્યૂ તો તમે એન્જોય કરતા જ હશે. આજે મહાદેવનું શિવલિંગ બતાવવાનું તો બાકી છે તમને લોકો. ફર્સ્ટ ટાઈમ જ્યારે સિદ્ધેશ્વર મહાદેવનો વિડીયો મૂક્યો ને ત્યારે આપણે જોયું હોય તો આ શિવલિંગની બાજુમાંથી પાણી નહોતું જતું ને અત્યારે તમે જોવો શિવલિંગની બાજુમાંથી પાણી જાય ફરતી બાજુથી ને શિવલિંગ વચ્ચે. જો ઝૂમ કરીને તમને બતાવું
જોજો નિરાતે કઈ રીતના પાણી જાય છે. જો કેવું મસ્ત લાગે નહીં? આવો તમે જોવા. મસ્ત મજાના ત્યાં બેઠા હતા તો ઘરેથી ફોન આવ્યો કે પંજાબીને કંઈક ખાવાનું માધવપુરથી લેતો આવજે. તો આપણે પહોંચી ગયા પંજાબી લેવા માટે. આ ભાઈને કીધું યુટ્યુબ માટે થઈને વિડીયો બનાવો તો જોજો આગળ. કેમ બાકી થોડી ઘડી વાતું કરી. સ્માઇલ કેમ હે ભાઈની? એ કે મૂક જો મને લેજો, હું ઘરે તમને જ લેવા. મને હે ને આ શાકમાં જ્યારે તડકો આપે ને ત્યારે તાપ થાય ને, તાપ જોવાની મજા આવે. વારી ફેરે હું આની પાછળ જ લેવા આવું. તમે ખાલી જોજો આગળ તડકો કેમ બાકીના ફાયર હે. આવું ફાયર ઘેર કેમ ના થાય? આપણે ટ્રાય કરે ને મરી જઈએ. ને આ ગદને એવા થઈ ગયા હોય નેપાલીઓ ફટ દેખાને કરી નાખે. આપણાથી એવું ન થાય. કરે ને થાકે રહીએ. તો હાલો ઘેર ભાગીએ. ઘેર જવામાં રસ્તામાં માધવપુરમાં આવે પાણી. તો માધવપુરમાં એટલે રસ્તે થઈને જઈએ ને ઓલો મોબાઈલ વાપરે છે. મોબાઈલ વાપરતો પાણીમાં નાખે મોટરસાઇકલની. જો બંધ પડીને તો ધક્કા મારે ને મરે રહ્યું. એક તો પાણી છે, ટાયર બુડે જાય, સાયલેશન બુડી જાય એટલું હોય. તો એટલામાં તો આપણે એન્જોય કરી લઈએ. વાંધો નહીં, સંસાર છે હાલ્યા કરે. પાણીમાં નાખવી પડે. કભી જિંદગી में रिस्क लेना भी જરૂર है. રિસ્ક આવે ને, આ રિસ્ક છે, ઇશ્ક રખના પડતા હે. પણ એટલો બધો ન રખાય, ક્યારેકના મરે રહીએ પાણીમાં બંધ પડે જાય તો એ આપણે હે ને મસ્ત મજાનું સનસેટનું વ્યૂ એન્જોય કરી લઈએ. ને આ વિડીયોને અહીંયા જ ખતમ કરીએ. તો બધા લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને વિડીયોને આગળ શેર કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો. હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. કોમેન્ટ કરી દો ડેઈલી વ્લોગ બનાવું કે ના બનાવું.